હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય કમ્પ્યુટર પરિચય દ્વિતીય સત્રનું 2025નું લેટેસ્ટ પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પહેલો છે ડુપ્લિકેટ સ્લાઇડ રચવા ખાલી જગ્યા વ્યૂનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે સ્લાઇડ શોર્ટર. બીજો, ટપકાવાળી બાહ્ય રેખાવાળા બે બોક્સને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે પ્લેસ હોલ્ડર્સ. ત્રીજો, પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો છો તે પાયાનો એકમ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે સ્લાઇડ. ચોથો, પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. તેનો જવાબ આવશે સ્લાઇડ્સ. પાંચમો, અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે રીડુ. છઠ્ઠો લઈશું કે આ ચિત્ર એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તેનો જવાબ આવશે પાવર પોઈન્ટ. સાતમું, સ્લાઇડરમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે પ્લેસ હોલ્ડર. આઠમો, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન્સ વગેરે જેવા વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે. તેનો જવાબ આવશે મેનુ બાર. નવમો, ખાલી જગ્યા ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂસી શકો છો. તેનો જવાબ આવશે સ્લાઇડ્સ. દસમો, એક્ટિવ સ્લાઇડ્સનો સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે. તેનો જવાબ આવશે સ્ટેટસ બાર. 11, સ્લાઇડમાં ખાલી જગ્યાનો અમલ કરવો એટલે તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલવી. તેનો જવાબ આવશે થીમ. 12મો, સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તેનો જવાબ આવશે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. 13મો, ખાલી જગ્યા ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. તેનો જવાબ આવશે આઉટલાઇન. 14મું, સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે. તેનો જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. 15, સ્ટેટસ બાર ખાલી જગ્યા દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા થઈ શકે છે. તેનો જવાબ આવશે સ્ટેટસ. 16મો, જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે નોટ્સ પેન. 17, ખાલી જગ્યા એ સ્પેશિયલ ઇફેક્ટ છે. તે નક્કી કરે છે કે પ્રેઝન્ટેશન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચાર કરશે. તેનો જવાબ આવશે સ્લાઇડ ટ્રાન્ઝિશન. 18મો લઈશું, પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે ક્લિપ આર્ટ. 19, ખાલી જગ્યા એ પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે. તેનો જવાબ આવશે ટાઇટલ બાર. 20, ચિત્રનું અથવા નો ખાલી જગ્યા બદલવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે કદ. હવે પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કહે છે? નામ આપો. ચલો, પહેલો છે સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ. તેનો જવાબ આવશે સ્લાઇડ શોર્ટર. બીજો, એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન. તેનો જવાબ આવશે સ્લાઇડ પેન. ત્રીજો, નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ. તેનો જવાબ આવશે નોટ પેજ વ્યૂ. ચોથો, સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ. તેનો જવાબ આવશે ન્યૂ સ્લાઇડ. 5, સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી. તેનો જવાબ આવશે F5 કી. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો. ચલો, પહેલું છે તો એનું નામ શું છે? તો કે ટેક્સ્ટ શેડો. તેને કહેવાય છે, એનું કાર્ય છે પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો ઉમેરવા. બીજું, તો બીજાનું નામ છે ફોન્ટ સાઇઝ. તેનો ઉપયોગ આવશે ફોન્ટ સાઇઝ પસંદ કરવા અથવા પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ બદલવા. ત્રીજું છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. તેનો ઉપયોગ આવશે પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા. ચોથો છે સિલેક્ટ. તેનો ઉપયોગ આવશે એકસાથે સમગ્ર લખાણ સિલેક્ટ કરવા માટે થાય છે. 5મો છે ચેન્જ કેસ. એનો ઉપયોગ આવશે સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવા માટે થાય છે. હવે પ્રશ્ન ચોથો લઈશું. એમાં વિભાગ એ અને વિભાગ બી સાથે જોડવાના છે. ચલો, વિભાગ એ પહેલાનો જવાબ આવશે સી એટલે કે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે. બીજો છે તો બીજાનો જવાબ આવશે હેડર એન્ડ ફૂટર છે. એનો જવાબ આવશે એ એટલે કે સ્લાઇડ નંબર, તારીખ અને સમય રજૂ કરવાનું નામ ઉમેરવા. ત્રીજો છે નોર્મલ. તેનો જવાબ આવશે ડી એટલે કે સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા. ચોથું છે તો કે સ્લાઇડ નંબર છે તો એનો જવાબ આવશે એટલે કે સ્લાઇડ નંબર ઉમેરવા. 5મું છે કે સ્લાઇડ શો. તેનો જવાબ આવશે બી એટલે કે સ્લાઇડ શો શરૂ કરવા.
વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.